અને આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં ભાજપ નેતા હની ટ્રેપનો ભોગ બન્યા છે। જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિ ચેરમેનના પતિ હની ટ્રેપનો ભોગ બન્યા છે। રંગરેલિયા મનાવતો વિડીયો ઉતારી પૈસાની માંગણી કરવામાં આવી। નટુજી ઇલોરિયાનો વિડીયો વાયરલ કરવાની પણ ધમકી અપાઈ। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ અમારી સાથે જોડાયા છે। ભાવેશ, ભાજપના નેતા હની ટ્રેપનો ભોગ બન્યા। ચોક્કસ સમગ્ર મુદ્દે વાત કરવામાં આવે તો અવારનવાર હની ટ્રેપના કેસો છે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક વખત બન્યા છે, પરંતુ આ વખતે ખુદ નેતાજી છે એ હની ટ્રેપમાં ફસાયા હોવાનો કિસ્સો છે સામે આવી રહ્યો છે। જે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત છે એ જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિના જે ચેરમેન છે એના પતિ નટુજી ઇલોરિયાનો જે વિડીયો છે એ અંગત પળોનો વિડીયો છે એ ઉતારી અને એમને વાયરલ કરવાની ધમકી આપી 10 લાખ રૂપિયાની માંગણી છે એ કરવામાં આવી છે। સમગ્ર મામલો છે એ પાટડી પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। 2 મહિલા અને 3 પુરુષોએ હાલ જે આ રૂપિયાની છે એ માંગણી કરી છે। પોલીસે વધુ છે એ તપાસ હાથ ધરી છે અને આ બનાવ ક્યારનો છે, ક્યારે બન્યો તો, સામે વ્યક્તિ કોણ છે, એ તમામ વસ્તુનું પોલીસે હાલ છે એ તપાસ કરી છે। પરંતુ ખુદ નેતાજી છે એ હની ટ્રેપનો શિકાર બનતા આ કિસ્સો છે એ જિલ્લામાં ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે। જી આભાર માહિતી માટે।